$779 અબજ ડોલરની હતી. કેટલી? 779 અબજ ડોલર. હા, ફેબ્રુઆરીના શરૂઆતના અંદર. બરોબર. હા, ઓકે. એટલે આપણે 780 અબજ ડોલર ગણો ને. હા, એટલી ગણીએ આપણે. ચાલો, એટલી આપણે ગણીએ. 780 અબજ ડોલર હતી. 1 મે જયારે આ આંકડો બહાર આવ્યો ત્યારે 690 અબજ ડોલરની એ રિઝર્વ રહી ગઈ છે. આનો અર્થ એ થયો કે સરકાર પાસે જે પૈસા હતા એ પૈસાનું અવમૂલ્યન થયું છે, અથવા તો એ પૈસા ઘટી ગયા છે. એ પૈસા ઘટી શું કામ ગયા છે? એ એટલા માટે ઘટી ગયા છે કે આપણી ઇમ્પોર્ટ કોસ્ટ દરેક જગ્યાએથી વધી છે. ક્રૂડ વધી છે, ક્રૂડમાં વધી છે, ખાદ્યતેલમાં વધી છે, સોના ચાંદીના ભાવમાં વધી છે, બધામાં વધી છે. તો આપણે 40 અબજ ડોલર ફેબ્રુઆરી થી મિડલ મે દરમિયાન અંદર, 1 મે દરમિયાન અંદર ગુમાવી દીધા, લેવા દેવા વગરના. આને યુદ્ધને કાયલા તો ઓળખતો નથી. ઓકે, બરાબર છે. તો 40 અબજ ડોલર ગુમાવી દીધા એટલે 10% જેટલું આપણું વિદેશી હુંડિયામણ અનામત 10% જેટલી ઘટી ગઈ.